અમદાવાદમાં યુએન મહેતા હોસ્પિટલ કેમ્પસમાં આવેલા અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્કમાં દુર્ઘટનાનો બનાવ સામે આવ્યો છે। ટેન્કની સાફ સફાઈ દરમિયાન એક શ્રમિક બેભાન થઈ અર્ધભરેલી ટેન્કમાં પડી ગયો હતો। તેને બચાવવા માટે ઉતરેલા અન્ય 2 શ્રમિકો પણ ઝેરી ગેસના પ્રભાવથી બેભાન થઈ ગયા। ઘટનાની જાણ અમદાવાદ ફાયર કંટ્રોલ રૂમને મળતા જ શાહપુર ફાયર સ્ટેશનની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને 3 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી દેવાયા છે। 3 શ્રમિક હાલ હોસ્પિટલમાં દાખલ છે। પોલીસના કહેવા અનુસાર હાલ 1 શ્રમિકની સ્થિતિ સારી છે, જ્યારે કે 2 શ્રમિક આઈસીયુમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે। અંડરગ્રાઉન્ડ જે સીવેજ ચોકઅપ થવાના કારણે ત્યાં વર્કર સફાઈ દરમિયાન એની એક પગ લપસી જવાના કારણે એ પડી ગયો એમાં, અને એને બચાવવા માટે પણ બીજા 2 વર્કર પડી ગયા। 3 વર્કર્સને રેસ્ક્યુ કરી લીધું છે। અત્યારે 1 વર્કર આઉટ ઓફ ડેન્જર છે અને બીજા 2 થોડું ક્રિટિકલ કન્ડિશનમાં આઈસીયુમાં અત્યારે દાખલ છે અને એની ટ્રીટમેન્ટ ચાલી રહી છે।